મિત્રો આજે અમે ચામુંડા માતાજીના ડુંગર ઉપર ચામુંડા માતાજીના દર્શન કરવા માટે જતા હતા ત્યારે મેં એક ભક્ત એવા જોયા કે જે પોતાની આંકડામાં આંકડી માનતા કરવા માટે ડુંગર ચડી રહ્યા હતા અને પોતાના પગ હોવા છતાં તે ઢીસણેથી પોતાની માનતા કરવા જતા હતા અને તે જોઈને મારું હૃદય એકદમ પીગળી ગયું અને ઘડીક ક્ષણ તો મારા આંખમાંથી આંસુ પણ આવી ગયા તેવી આંકડામાં આંકડી તે માનતા કરવા માટે જતા હતા। તો આવા ભક્તો ચામુંડા માતાજીના ડુંગર ઉપર પોતાની માનતા કરવા માટે આવતા હોય છે। આવા ભક્તોને માતાજી સદાય સુખી રાખે અને સદાય તેમના માટે અમી કૃપા રાખે તેવી કાયમને માટે આપણે ચામુંડા માતાજીને પ્રાર્થના કરીએ છીએ। હાલો નમસ્કાર ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં। તો આજે અમે ચોટીલા ચામુંડા માતાજીના દર્શન કરવા જવાના છીએ। તો ચામુંડા માતાજીના દર્શન કરવા જવાના છીએ તેનો વિડીયો બનાવવાના છીએ। તો વિડીયોમાં જોડાયેલા રહેજો અને ચામુંડા માતાજીના દર્શન તમને પણ કરાવશું એટલે વિડીયોમાં જોડાયેલા રહેજો। માહી અહીંયા શા બનાવે છે, શા અને ભાખરી બનાવવાની છે। તો માહી જો અહીંયા શા બનાવે છે। તો સવારમાં જુઓ આ ભાખરી બનાવી છે અને તેલમાં મરચું તળ્યું છે, શા સાથે છે। તો આ તેલમાં મરચું પણ ખાવાની મજા આવે છે। તો જો ચાલો હવે શા લઈ લેવી અને શા અને તળેલું મરચું ખાઈને નાસ્તો કરીને પછી જવાનું છે ચોટીલા। તૈયાર થઈ ગયા છે ને હવે હાલો જવાનું છે, ગાડી આપણે તૈયાર થઈ ગઈ છે। હાલો બધાય ઉપડવી હવે। चलो ચામુંડા માતાજીના મંદિરે આપણે પહોંચી ગયા છીએ। તો ચામુંડા માતાજીનું મંદિરમાં રહી રહ્યા છીએ। તો આગળ તમને ચામુંડા માતાજીના દર્શન કરાવશું। સરસ મજાના ચોટીલા ડુંગર છે, ડુંગર ઉપર ચામુંડા માતાજી છે, ચામુંડા માતાજીના દર્શન કરાવશું તમને। તમને આગળ ચામુંડા માતાજીના દર્શન કરાવશું। જો ભાઈ ભક્તો અત્યારે જઈ રહ્યા છે ચામુંડા માતાજીના દર્શન। તો ચાલો હવે મિત્રો શ્રી ચામુંડા માતાજીના ડુંગર ટ્રસ્ટ ચોટીલાના પગથિયા ઉપર આપણે ચડી રહ્યા છીએ। તો જો અહીંયા ડુંગર ચડવા માટે પહોંચી ગયા છીએ। સંગુ અને માહી ને ઉડીસા ત્રણેય ડુંગર ચડવા માટે પગથિયા પાછળ આવી ગયા છીએ। હાલો ભણો હાલો હાલો હવે પગથિયા ચડવા મળ્યા છીએ। ચોટીલા ડુંગરના ભાવિ ભક્તો ડુંગર ઉપર ચડી રહ્યા છે। ચામુંડા માતાજીના ભક્તો ડુંગર ઉપર ચડી રહ્યા છે। કેમ ઠાકી રહી હાલે હાલે ઉડીસા નથી ઠાકી જો। તો મિત્રો એ ગયા તો 70 પગથિયા નથી પડ્યા સડ્યા ત્યાં તો ઠાકી હોત કે જો બેહી ગયા અહીંયા। પાણીની તરસ લાગી ગઈ, પરસ્યો વળી ગયો। 70 પગથિયા સડ્યા છે ત્યાં તો ઠાકી હોત ગયા, મોઢું ફાટી। પાણી પી લો પછી સડવી પાછા।
જો આ રીતના ભક્તો ચડી રહ્યા છે ડુંગર ઉપર. ચોટીલા ચામુંડા માતાજીના દર્શન કરવા માટે ભક્તો આવી ગયા છે. તું થાકી જાય અને ગમે હે ડુંગરમાં ઉપર આવી ગયા. જો ઉડી તો મિત્રો અહીંયા થોડોક આપણે બ્રેક લઈશું કારણ કે થોડાક થાકી રહ્યા છીએ એટલે અહીંયા બ્રેક લઈ લેવી થોડોક. મને પણ ત્રેસ લાગી ગઈ છે. ચાલો હું પણ પાણી પી લઉં થોડું. જો પરસેવો વળી ગયો છે. જો તે ઉરું પી લીધું પાણી ઉપર આવી ગયા. તો જો મિત્રો હવે ભયંકર પગથિયા આવ્યા છે. જો અહીંથી ને ઉપર છે જવાનું. પાદરાજ ઉપર જવાનું છે પગથિયા ઉપર. આટલો ભયંકર છે. હજી અડધે પૂગ્યા તો બે તો બ્રેક લઈ લીધી છે. અમારે તો માહી અંધાની આગળ જાય છે. એ થાકતી નથી ને મેં 2 વખત તો થાકી રહ્યા. માહી ઠેઠ ક્યાં પહોંચી ગઈ. મને મૂકી દે. તો અહીંયા એટલા પગથિયા ચડવાના છે. ઠેઠ અહીંયા છે ચામુંડા માતાજીનો. હું થયું થાકી રહી હે સડે કિસ કે નહીં સડે સડે જાય. જો ડુંગર ઉપરથી સુંદર મજાનો નજારો દેખાય છે. તો ફાઇનલી આપણે અડધા ડુંગર ઉપર પહોંચી ગયા છીએ. તો આટલા ડુંગર ઉપર પહોંચી ગયા છીએ. સંગુ હાલી આવે છે. પગથિયા ચડે છે. જો ભક્તો અત્યારે ચડી રહ્યા છે ચામુંડા માતાજીનો ડુંગર. આપણે પણ અડધા પગથિયા ચડી ગયા છીએ. અડધા ઉપર ચડી ગયા. થાકી ગયા. આ ત્રીજો બ્રેક છે એમ. થાકી રહ્યા ખૂબ. ઉડીસા તું થાકી છો કે નહીં થાકી? નથી થાકી. એટલે ઉડીસા ની થાકી નહીં, તઈને થાકી રહ્યા. જો આ ડુંગર ઉપર ચડે ને હાથો તક ધ્રુજવા પડ્યા. જય શ્રી ચામુંડા માતાજીના ડુંગર ઉપર ચડી રહ્યા છીએ. પગથિયા અડધે પહોંચી ગયા છીએ. ચાલી રહ્યા છીએ. પગથિયા ચડી રહ્યા છીએ. શ્રી ચામુંડા માતાજીના ડુંગર ઉપર ચડી રહ્યા છીએ. અને અહીંયા અમારે ફ્રેન્ડ ફોલોવર મળી ગયા છે. મુકેશભાઈ ડાબી, આ ઓમભાઈ. હવે તેમ પાછા હેઠા ઉતરી જાવ છો? હે પાછા હેઠા ઉતરી જાઓ લે. હાલ ઓમ તારે આવવું હોય તો પાછું. પગથિયા ચડી ગયા, આપી ગયા. હાલો જો હવે આવી ગયું છે. ડુંગર ઉપર ઠેઠ ચડી ગયા છે ચામુંડા માતાજીના ડુંગર ઉપર.
આવી ગયું છે ચામુંડા માતાજીનું મંદિર. મૂકી દે આટલું ની સડી વ્યક્તિ. જય શ્રી ચામુંડા માતાજી કોમેન્ટમાં જરાક લખી નાખજો. છોકરાને પાછી તરસ લાગી ગઈ છે. તો ચાલો મિત્રો, ફાઇનલી આપણે ચામુંડા માતાજીના ડુંગર ઉપર પહોંચી ગયા છીએ. હવે તમને ટૂંક સમયમાં ચામુંડા માતાજીના દર્શન કરાવશું, એટલે વિડીયોમાં જોડાયેલા રહીજો. જય ચામુંડા. લઈ લે ને એક લઈ લે. તો માતાજીને પ્રસાદી લઈ લેવી છીએ નાળિયેર. હાલો તો જો ટૂંક સમયમાં આપણે તમને ચામુંડા માતાજીના દર્શન કરાવશું. તો ફાઇનલી આપણે ચામુંડા માતાજીના મંદિરની અંદર પહોંચી ગયા છીએ. તો જો અહીંયા માતાજી છે, ચામુંડા માતાજી. તો ભાવિ ભક્તો અત્યારે દર્શન કરી રહ્યા છે. તો ચામુંડા માતાજીના દર્શન કરી લેજો અને કોમેન્ટમાં જય શ્રી ચામુંડા માતાજી લખી નાખજો. તો ચામુંડા માતાજીના મંદિરના દર્શન આપણે કરી રહ્યા છીએ અત્યારે. જો ભાઈ ભક્તો અત્યારે દર્શન કરી રહ્યા છે. તો ચામુંડા માતાજીના દર્શન કરાવે છે. સંગુ ઉડીસાને ખંભે બેહાડીને દર્શન કરાવે છે ચામુંડાજી માતાજીના. જો આ રીતના ભક્તો અહીંયા ચામુંડા માતાજીના દર્શન કરવા માટે બેઠા છે. જય શ્રી ચામુંડા માં. જય શ્રી ચામુંડા માતાજી. જો ઉડીસાને એની મમ્મી અદર કરીને ડંકો વગાડાવ્યો છે. જો અહીંયા એક કંકુનો સાંડલો કરો છે. અખંડ સૌભાગ્યવતી જય શ્રી ચામુંડા માતાજી રાખે સૌને, એવી આપણે શુભકામના બધાને દેવી છીએ. અહીંયા ચોટીલામાં આવો એટલે આ ડુંગર ઉપર અહીંયા જય શ્રી ચામુંડા માં. રેજો રેજો રેજો. હાલો આવતા રહ્યો આવતા રહ્યો.
જય શ્રી ચામુંડા માતાજી. આ બાજુ ટાઈ તો જો હવે દર્શન કરી લીધા છે ચામુંડા માતાજીના. તો હવે દર્શન કરીને પાછા જઈએ છીએ. તો ચાલો હવે આપણે ડુંગરના દર્શન કરી લીધા છે ચામુંડા માતાજીને. હવે આપણે હેઠા ઉતરવી છીએ. જો મિત્રો સંગુ અહીંયા પાણીના ડેગડા ચડાવે છે. ये बन गया यूवी का घर आ जाओ એ હું લેવા ચડાવવાની હોય કે તો હે કે તો ખરી. જો આવી રીતની પાણાની ડેગડી કરવાથી અહીંયા ચામુંડા માતાજીના ડુંગર ઉપર પાણા ડેગડી કરવાથી એમ કહે છે કે જેટલા પાણાની ડેગડી કરો એટલા માલ થાય. તો આ રીતના જો બધા અહીંયા કરે છે પાણાની ડેગડી. કરેલી છે ડેગડી. કેટલા માલ થાય છે? 2 જ માલ થાય છે, દાદા નહીં થાય. ફાઇનલી આપણે ચામુંડા માતાજીના ડુંગરના દર્શન કરી નાખ્યા છે. તો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક, શેર, કોમેન્ટ અને ચેનલમાં પહેલી વખત આવ્યા હોય તો ચેનલને આપણી સબસ્ક્રાઈબ કરી નાખજો. જય ચામુંડમાં.